बादल बरसा बिजुली सावन को पानी चीसो चीसो मौसम छा तो जवानी। વરસાદની સિઝન શરૂ થાય એટલે ભજીયાની યાદ ખૂબ જ આવે। હા મિત્રો, તો આજે અમે અમારા મેન્યુમાં બનાવવા જઈ રહ્યા છીએ ભજીયા, દાલવડા, બફવડા, મેથી પાલકના ભજીયા અને બટેકાના ચિપ્સ ભજીયા। તો દાલવડા બનાવવા માટે અમે લઈ લીધી છે ચણાની દાળ 3 કપ અને મોગર દાળ 1 કપ લઈને મસ્ત રીતે ધોઈ નાખવાની છે। ધોયા પછી એને પાણી નાખીને પલાળીને મૂકી દેવાની છે। પલળી જાય અને સરસ મજાની સાઇઝમાં મોટી થઈ જાય એટલે એને મિક્સર ગ્રાઇન્ડરમાં ક્રશ કરી લેવાની છે। ક્રશ કરતી વખતે ધ્યાન રાખવું તે એમાં પાણી એડ કરવું નહીં। ક્રશ કર્યા પછી એકદમ દરદરી રહેવી જોઈએ, દાલવડાની મજા તો જ આવશે। ક્રશ કર્યા પછી એને આથો લાવવા માટે એક વાસણમાં નાખીને મરચાં નાખી દેવા અને 1 ચમચી દહીં નાખી દેવું અને સરસ મજાનું મિક્સ કરીને આથો આવે ત્યાં સુધી તડકામાં રાખવું। ત્યારબાદ એમાં આખા ધાણા, વાટેલા મરી અને લીલા મરચાં એડ કરી દે। સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેવું, હલ્દી પાવડર અને હિંગ પાવડર પણ એડ કરી દેવો, લસણ આદુની પેસ્ટ પણ એડ કરી દેવી, લીલા ધાણાનો ભરપૂર નાખીને સરસ રીતે એડ કરીને હલાવી લેવાનું। બટાકા વડા એટલે કે બફ વડા બનાવવા માટે બાફેલા બટેકાને મેશ કરી લેવાના છે। એક વઘારિયામાં ઓઇલ લઈને એની અંદર રાઈ નાખી, હિંગ નાખી, લીલા મરચાં નાખી અને લસણ નાખીને ડુંગળી નાખીને સાંતળવાનું છે। થોડી હલ્દી નાખીને એ વઘારને આપણે મેશ કરેલા બટેકામાં એડ કરીને હલાવી લઈશું। સ્વાદ અનુસાર એમાં એડ કરીશું નમક, મીઠું અને થોડા લીલા ધાણા એડ કરીશું। સ્વાદને ખાટો કરવા માટે લીંબુ એડ કરીશું। આ મસાલાને સરસ મજાનો મિક્સ કરીને ગોળ ગોળ લાડુડી કરી નાખીશું। જય સ્વામિનારાયણ બાપાની લાડુડી હોય એ ટાઈપની લાડુડી। મેથી પાલકના ભજીયા માટે મેથી, લીલી મેથી, લીલા પાલક કટિંગ કરેલા લઈ લઈશું। એમાં ધાણા એડ કરીશું, લીલા મરચાં એડ કરીશું, આખા ધાણા પણ એડ કરીશું, મીઠું સ્વાદ અનુસાર એડ કરીશું, હલ્દી પાવડર સ્વાદ અનુસાર એડ કરીશું, હિંગ પાવડર સ્વાદ અનુસાર એડ કરીશું, લસણ આદુ અને કાલા મરીની પેસ્ટ એડ કરી, ખાંડ, લીંબુ અને ચણાનો લોટ મિક્સ કરીને બોળો બનાવી લઈશું। હવે દાલવડાના ખીરામાં સોડા નાખીને બોળો તૈયાર કરી લઈશું। બટેકાના ચિપ્સના ભજીયા પાડવા માટે ચણાના બોળામાં બટેકાની ચિપ્સ નાખીને ગરમ તેલમાં ફ્રાય કરીને ગોલ્ડન ફ્રાય થાય ત્યાં સુધી તળી લઈશું। ગોલ્ડન ફ્રાય થઈ જાય એટલે એક પ્લેટમાં લઈ લઈશું। બીજી તરફ આપણે બટાકાવડા બનાવવા માટે, બફવડા બનાવવા માટે ચણાના લોટના બોળાની અંદર લાડુડી નાખી દઈશું। બટાકાની લાડુડી નાખીને એને ગોલ્ડન ફ્રાય થાય ત્યાં સુધી તેલમાં તળી લઈશું। તેલમાં તળ્યા પછી એને સાઈડ પર લઈ લઈશું। સાથે લીલા મરચાં ન હોય તો ભજીયા ખાવાની શું મજા આવે। પાલક મેથીના ભજીયાની અંદર ખાવાનો સોડા એડ કરીને સરસ મજાનું બોળો હલાવી લઈશું। બોળો હલાવી લીધા પછી એને ગરમ પાણીમાં ભજીયા પાડીશું। ગોલ્ડન ફ્રાય થાય ત્યાં સુધી ભજીયા તળી લઈશું અને એક પ્લેટમાં લઈ લઈશું। હવે આવ્યો દાલવડાનો વારો। ગરમ તેલમાં સરસ મજાના દાલવડાના પીસ નાખી દેવા। દાલવડાના પીસ ગરમ થાય, ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી એને તળી લેવા। દર વખતે સિઝનમાં, ચોમાસાની સિઝનમાં ગરમા ગરમ ભજીયા ખાવાની મજા આવતી હોય છે। તમે જણાવો તમને કયા ભજીયા પસંદ છે સૌથી વધારે? અમને સૌથી વધારે મને તો દાલવડા જ પસંદ છે। ગોલ્ડન ક્રિસ્પી દાલવડા થાય એટલે એને સાઈડના પ્લેટમાં લઈ લેવાના છે। ઓલમોસ્ટ અમારા દરેક ભજીયા તૈયાર થઈ ગયા છે। અમારી ફેમિલી રાહ જોઈ રહી હતી ગરમ ભજીયા ખાવા માટે। અમે એક પ્લેટમાં લઈ લીધા છે દરેક જાતના બનાવેલા ભજીયાને અમે ચટણી સાથે, ગ્રીન ચટણી, રેડ ચટણી સાથે સર્વ કરીને ખાઈ રહ્યા છીએ। અમારા ફેમિલીમાં દરેક વ્યક્તિને ભજીયા બહુ જ સરસ લાગ્યા। આજે રજાનો દિવસ હતો, રવિવારનો દિવસ હતો એટલે મારી બેન અને ધ્રીવા, હિવા, ઠાકર, સિંહ કુમાર દરેક અમારે ત્યાં આવેલા હતા। દરેકે ભજીયા ખાધા અને જલસા કર્યા। આજે અમે ભજીયાનો ખરેખર વરસાદી આનંદનો માહોલ માણ્યો। અમારા ઘરના દરેક સભ્યોને ભજીયા સારા લાગ્યા। મને ખાસ કરીને તો દાલવડા અને બટાકાવડા બહુ જ સારા લાગ્યા। વરસાદી સિઝનમાં ગરમ નાસ્તો કરવાની તો બહુ જ મજા આવે છે અને આ નાસ્તો જો ઘરનો હોય તો બહુ જ મજા આવે।